તો વાત રાજકોટની કરીશું, જ્યાં જેતપુરના યુટ્યુબર બન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવીને ગોંડલ તાલુકા પોલીસે કરી બન્ની ગજેરાની ધરપકડ। રાજકોટ જિલ્લા બીજેપી પ્રમુખ ગણેશ જાડેજા વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો અને ગોંડલના વિશાલ ખૂટે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તો બન્ની ગજેરાની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે। બન્ની ગજેરા સામે ગોંડલ સહિત અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બન્ની ગજેરાએ અલ્પેશ ડોલરિયા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને અલ્પેશ ડોલરિયાએ પોતાની બદનક્ષી બદલ 10 કરોડની નોટિસ ફટકારી। 15 દિવસમાં સોશિયલ મીડિયામાંથી તમામ વિડીયો ડિલીટ કરવા જણાવાયું છે, તેમજ લેખિતમાં આવું કૃત્ય ફરી ન કરવા બાહેધરી આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો જેતપુરના આ યુટ્યુબર બન્ની ગજેરા કે જેની ધરપકડ કરવામાં આવી છે, મહત્વનું છે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને રાજકોટ જિલ્લા બીજેપી પ્રમુખ ગણેશ જાડેજા વિરુદ્ધ પણ વિડીયો બનાવ્યો હતો। તો ગોંડલના વિશાલ ખૂટે પોલીસ ફરિયાદ અંગે નોંધાવી છે। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા। ઋષિ, આ યુટ્યુબર જેતપુરનો કે જેની સામે અત્યારે તે કાર્યવાહી કરવામાં આવી, તેની ધરપકડ થઈ ચૂકી છે, શું વિગતો મળી રહી છે? બન્ની ગજેરા જે બેફામ વાણી વિલાસ સોશિયલ મીડિયા ઉપર કરી રહ્યો હતો અને સાથે જ ગોંડલના રાજકારણમાં પણ તેને જે સમગ્ર ઘટના બની રહી હતી તેના ઉપર પણ તેને વાણી વિલાસ કર્યો હતો। સાથે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ડોલરિયા તેને આડે હાથ તેને લીધો હતો। સાથે જ અલ્પેશ ડોલરિયાને બેફામ રીતે તેને બદનામી પણ સોશિયલ મીડિયામાં કરી હતી। આ બદલ પોતાના વકીલ મારફત અલ્પેશ ડોલરિયાએ આજે જ તેને બદનક્ષી બદલ ₹10 કરોડની નોટિસ પણ ફટકારી છે। સાથે આ બન્ની ગજેરાની વાત કરવામાં આવે તો એક જ દિવસમાં કુલ 3 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો અને હાલ આ બન્ની ગજેરાની LCBએ ધરપકડ પણ કરી લીધી છે। હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે અને સાથે 15 જ દિવસમાં જે બદનક્ષીની નોટિસ ફટકારી છે તેમાં તેને તમામ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેને ડિલીટ કરવાના છે। જો ન ડિલીટ કરે તો કાનૂની લડત પણ અલ્પેશ ડોલરિયા જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તે તેની સામે લડવાના છે। હાલ તો અત્યારે બન્ની તમામ પટેલ સમાજના આગેવાનોને પણ આડે હાથ લીધા છે અને જે ગોંડલ અને રીબડા જૂથ વચ્ચેની જે જૂથ અથડામણની વાતો હોય કે પછી બંને વચ્ચેની જૂની કે નવી અદાવતો હોય તે બંને વિષયે પણ તે ચર્ચા કરતો હતો અને તમામ જે સામસામા પક્ષ છે તેના પરિવાર સુધી તે પહોંચી ગયો હતો અને બેફામ વાણી વિલાસ બદલ અત્યારે તેની ધરપકડ પણ કરવામાં આવી છે અને સાથે સખ્ત પૂછપરછ કરવામાં આવી છે કે બન્નીની પાછળ કોણ। જી બિલકુલ ઋષિ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।